કેશોદના શેરગઢ ગામે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતા નોંધાઈ ફરિયાદ। કેશોદના શેરગઢ ગામે પોલીસની ભરતીમાં ઉત્તીર્ણ થવા દોડવાની પ્રેક્ટિસ કરતી યુવતી ગામના જ એક યુવકના સંપર્કમાં આવતા પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારે યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને ગત તારીખ 25/11/2024ના રોજ અવારનવાર યુવતીના ઘરે અને અલગ અલગ સ્થળ ઉપર શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે લગ્ન ન કરવા માટે યુવતીના ચારિત્ર્ય ઉપર શંકા કુશંકા કરીને તરછોડી મન ફાવે તેવી ભૂંડી ગાળો આપતા ભોગ બનનાર યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર P.A. જાદવ સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને અજીત ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર P.A. જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ બંબાણા તમામ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને બાતમીદારોની મદદથી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અજીત ખીમાભાઈ ડાંગરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે કેશોદના નાનકડા એવા શેરગઢ ગામે દુષ્કર્મનો બનાવ બનતા ચર્ચાનો વિષય બન્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।